સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી સૌંદર્યનો અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા। નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જિલ્લાભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કુદરતી સૌંદર્યનો અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા। નર્મદા જિલ્લામાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવતા જિલ્લાભરમાં એકાએક તાપમાનનો પારો ગગડ્યો હતો। તો બીજી તરફ આ ગાઢ ધુમ્મસે નર્મદાને ઘમરોણતા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પણ તેની અસર જોવા મળી હતી। ખાસ કરીને એકતાનગર ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવું દ્રશ્ય સર્જાયું હતું। એકતાનગરમાં આજે ઝીરો વિઝિબિલિટીનો માહોલ સર્જાયો હતો। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી નહોતી। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોલ્ડ વેવનો માહોલ સર્જાયો છે। આજે ઠંડી અને ભેજને કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી હતી। જો કે ચારે બાજુ કુદરતી સૌંદર્ય જોઈને અનોખો માહોલ જોઈ પ્રવાસીઓ ઝૂમી ઉઠ્યા હતા।